સુઠોદરા ગ્રામજનો દ્વારા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતાનો સ્નેહમિલન તથા વિદાય સમારંભ યોજાયો। આમોદ તાલુકાના સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન મકવાણાના સ્નેહમિલન કાર્યક્રમમાં શાળાના નવનિર્મિત પ્રવેશદ્વારનું ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તથા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ જગતમાં સતત 26 વર્ષથી કર્મનિષ્ઠ શિક્ષક તરીકે સેવા બજાવતા રેખાબેન નાથાલાલનો જિલ્લા ફેરબદલી થવાથી સુઠોદરા પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા સ્નેહમિલન તથા ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ કે જોગલ, એસ.સી. ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર અને પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરિયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રદ્યુમનસિંહ રાઉલજી સાથે ભરૂચ જિલ્લા અને આમોદ તાલુકાના શિક્ષણ જગતના તમામ નાના મોટા અધિકારીઓએ આ પ્રસંગે હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ જગતમાં પ્રાથમિક શિક્ષકની બદલીમાં આટલા બધા અધિકારીઓની ઉપસ્થિતિએ રેખાબેનની શ્રેષ્ઠ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેમણે અત્યાર સુધી મળેલા દાનમાંથી શાળાના વિકાસમાં અર્પણ કર્યા હતા, જેમાંથી તેમણે સ્મૃતિ ભેટ રૂપે સુઠોદરા પ્રાથમિક શાળા માટે પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો હતો, જેનું આજે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સચિનકુમાર શાહના વરદહસ્તે રિબીન કાપી પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમજ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને 7,000 રૂપિયાનો તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને 5,000 રૂપિયાનો ચેક અર્પણ કરી પોતાની શિક્ષણ પ્રત્યેની કર્મનિષ્ઠાનો પરિચય બધાને કરાવ્યો હતો। રેખાબેન વિદાય સમારંભ પ્રસંગે આમોદ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તથા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। સુઠોદરાના ગ્રામજનો તેમજ તાલુકા શિક્ષણ સંઘ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ વીર મેઘમાયા સેવા સમિતિ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું। ભાજપા મોરચાના વસંતભાઈ પરમાર દ્વારા 5,000 રૂપિયાની રોકડ ભેટ આપી રેખાબેન મકવાણાની શિક્ષણ સેવાને બિરદાવી હતી। નમસ્કાર। 13/10/2025ના રોજ મારી જિલ્લા ફેરબદલી થતાં સુઠોદરા ગામ પરિવાર, એસએમસી પરિવાર તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા સ્નેહ મિલન વિદાય સમારંભ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સિંધા સાહેબ શ્રી તેમજ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ સાહેબ શ્રી તથા ગાંધીનગરથી પધારેલ માન્ય વન અને પર્યાવરણ મંત્રીશ્રીના અંગત સચિવ એવા એલ.કે. જોગલ સાહેબ શ્રી તેમજ ઉપસ્થિત તમામ હોદ્દેદારો, અગ્રણીઓ, અમારા વણકર સમાજના અગ્રણી અને એસસી મોરચાના ભાજપા પ્રમુખ શ્રી વસંતભાઈ તથા જંબુસરિયા સર તેમજ સમસ્ત આમોદ તાલુકા ભરૂચ જિલ્લામાંથી પધારેલ આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ મારા વાલા બાળકો, ગ્રામજનો, આજે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું। એમાં વિદાય પ્રસંગે જ્યારે મારે જવાનું થઈ રહ્યું છે ત્યારે શાળાને મને મળેલ તાલુકા શ્રેષ્ઠ શિક્ષકથી લઈને રાજ્ય પારિતોષિક સુધીના તમામ પુરસ્કાર રકમ એ શાળાને અર્પણ કરેલી છે અને કાયમ માટે સ્મૃતિ ભેટ રૂપે શાળામાં